આણંદની વાત કરીએ। આણંદના આંકલાવના ખડોલ ગામમાં સરપંચ ભાન ભૂલ્યા છે। મહિલા સાથે માથાકૂટ થતા સરપંચે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો। મહિલા સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। રસ્તા પર પાણી ઢોળવા મુદ્દે માથાકૂટ થઈ હતી। જૂની અદાવતને યાદ રાખીને બબાલ કરી હોવાની ચર્ચા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। બુરહાન, આ સમગ્ર મામલો શું રહ્યો? જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ખડોલ હળત્રી જે આંકલાવ તાલુકાનું ગામ છે તે ગામમાં એક મહિલાએ પોતાના ઘરની બહાર પાણી ઢોળ્યું હતું અને ત્યારે ગામના સરપંચે આવીને પાણી ઢોળવા બાબતે ઝઘડો કર્યો હતો અને મહિલાને અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે સમયે આસપાસના લોકો પણ આવ્યા હતા। પણ મહત્વની વાત એ છે કે સરપંચે તેમ છતાં મહિલાની સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મહિલાની સાથે બરાબર ઝઘડો કર્યો હતો। જો કે ગ્રામજનોનું કહેવું છે કે જે પાણી ઢોળવા બાબતે ઝઘડો થયો છે એ માત્ર બહાનું છે, પરંતુ એની પાછળ જૂની અદાવત રહેલી છે અને આ જૂની અદાવતને લઈને પાણી ઢોળવા બાબતનો ઝઘડો કરીને સરપંચે મહિલાને અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ગાળો બોલી હતી અને આને લઈને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલમાં ચકચાર મચી છે। દીદી, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।